વડોદરામાં ડેન્ગ્યુએ તરખાટ મચાવ્યો છે। 6 દિવસમાં ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા। એસએસજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો જમાવડો જોવા મળ્યો। આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ અનુસાર પૂર બાદ રોગચાળો વધ્યો છે। ડેન્ગ્યુના કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે। 30 દિવસમાં ડેન્ગ્યુના 262 કેસ નોંધાયા। રાહતની વાત એ છે કે ડેન્ગ્યુને કારણે કોઈનું મોત નથી થયું। આ તરફ રાજકોટમાં પણ ચાલુ મહિને ડેન્ગ્યુના 15 કેસ નોંધાયા। 15 દિવસથી વાયરલ ઇન્ફેક્શન તેમજ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે। વડોદરામાં ડેન્ગ્યુએ તરખાટ મચાવ્યો છે। 6 દિવસમાં ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા। એસએસજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો જમાવડો જોવા મળ્યો। આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ અનુસાર પૂર બાદ રોગચાળો વધ્યો છે। ડેન્ગ્યુના કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે। 30 દિવસમાં ડેન્ગ્યુના 262 કેસ નોંધાયા। રાહતની વાત એ છે કે ડેન્ગ્યુને કારણે કોઈનું મોત નથી થયું। આ તરફ રાજકોટમાં પણ ચાલુ મહિને ડેન્ગ્યુના 15 કેસ નોંધાયા। 15 દિવસથી વાયરલ ઇન્ફેક્શન તેમજ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે।